હું ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ નૈના બોરીચા આપના સૌના માટે રોજ નવી નવી એક ટિપ્સ લઈને આવું છું. તો આજે પણ એક નવી ટિપ્સ લઈને આવી છું અને એ ઘરઘરતું ઉપાય છે અને આ ટિપ્સ તમને ખૂબ લાભદાયક છે. આજે આપણે ગુલાબજળ વિશે કહીશું. ગુલાબજળને યુઝ કરવાથી કેટલા ફાયદા થાય છે. આપ સૌ જાણો જ છે કે ગુલાબજળ એક ઔષધિ છે. ગુલાબજળનો રોજ ઉપયોગ કરવાથી તમારી સ્કિનમાં કેટલો ફાયદો થાય છે. આજે જે હું ગુલાબજળની તમને ટિપ્સ આપી રહું છું એ આપણે ઘરમાં છોડ હોય એટલે ગુલાબ ને બધું હોય એટલે આપણે મળી રહેતું હોય એટલે ગુલાબને તમે કેવી રીતે યુઝ કરવું એ હું આજે તમને સમજાવું છું. જો તમારા ઘરે ફ્રેશ ગુલાબ હોય તો તમે 1 ગ્લાસ પાણીમાં ગુલાબની પાંદડી નાખી અને એને રસ કરી નાખવાનો મિક્સરમાં અને પછી અડધો ગ્લાસ એને ઉકાળવાનું છે. ઉકાળ્યા પછી અંદર તમારે 2 કોગળા જેવું રહે ત્યારે તમારે અંદર મુલતાનની માટી નાખવાની છે અને એ પેસ્ટ બનાવીને જો તમારા હાથ પર લગાવો, તમે તમારા ડોક પર લગાવો અને 10 મિનિટ સુધી રાખવાની છે. અને પછી એ તમારે રેગ્યુલર 15 દિવસ કરવાથી જે તમારા હાથમાં ટેનિંગ થાય છે, ડોક કાળી પડે છે, એમાં પણ ખૂબ ફાયદો કરે છે. આવી રીતે ગુલાબજળના ઘણા બધા ફાયદા છે. ગુલાબજળને તમારે ચહેરા પર એપ્લાય કરવાથી સ્કિનમાં તાજગી રહે છે. એક મહત્વની ટિપ્સ આપું છું છોકરાઓ માટે જે સ્ટડી કરતા હોય છે. જે સ્ટડી કરતા હોય છોકરા એ ઘણીવાર વાંચીને થાકી જતા હોય, સ્ટ્રેસ આવતો હોય, એના માટે એને કેવી રીતના યુઝ કરવાનું છે, એને ફૂલ ફેસ ઉપર ગુલાબજળ એપ્લાય કરી દેવાનું છે અને પછી કોટનનું કપડું લઈ અને ફેસ ઉપર મૂકી અને 10 મિનિટ લગી આરામ કરવાનો છે. આ ટિપ્સ યુઝ કરવાથી એનું માઇન્ડ પણ શાંત થશે અને એને સ્ટ્રેસ પણ દૂર થશે. ગુલાબજળના ઘણા બધા ફાયદા છે. એમ જે મેં તમને ફાયદા કીધા કે તમે ટેન સ્કિન દૂર થાય છે, જે તમને મેં કીધી કે ભાઈ તમે એનું ફેસ પેક બનાવો, એ રીતે તે જેને ઉનાળામાં ઘણાને ગરમી તાપના હિસાબે મોઢા ઉપર ફોડકી અને જે ગરમી નીકળતી હોય તો એના માટે ગુલાબજળ લગાવવાથી એને ખૂબ ફાયદો થાય છે અને જે બળતરા થતી હોય એમાં પણ રાહત મળે છે. ગુલાબજળનો રેગ્યુલર ઉપયોગ કરવાથી સ્કિન ગ્લો પણ કરે છે અને તમારી સ્કિનમાં ચમક પણ આવે છે. આ રીતે ગુલાબજળનો ઉપયોગ ઘણી બધી વસ્તુમાં થાય છે. ઘણાને હોઠ પણ કાળા પડી ગયા હોય તો એના માટે ગુલાબની પાંદડી લેવાની છે. ગુલાબની પાંદડીમાં 1 સ્પૂન તમારે મલાઈ નાખવાની છે અને એ પાંદડી અને મલાઈને મિક્સ કરીને જે તમે પેસ્ટ બનાવો એ તમારે હોઠ પર હળવા હાથે મસાજ કરવાની છે. આ રીતે મસાજ કરવાથી તમારે જે હોઠ કાળાશ પડી ગયેલા છે એ હોઠ પણ તમારા સારા થઈ જાય છે. આ રીતે મેં તમને ગુલાબજળના ફાયદા બતાવ્યા છે, એ તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ.